આવ કમા આવ બાપ આવ આવી જા કમલેશ આવી જા ઉડે તો જા ઘર ભેગું થાને ભાઈ ચાવી ના મને ચેન પડે નહીં અને તું માપે માવા ખાજે મોઢું નથી ઉઘડતું ને હજી માવા ખાજો સીતારામ સીતારામ અત્યારે અમે જઈએ માંગરોળ મામેરા ભરવા આપડા વિવેકભાઈ કાઢેલા પેટના કાંઈ ભરવાની હો ભાઈ હવે હતી ભાઈ હવે કઈ નથી હો બધું પૂરું થઈ ગયું યાર મારી કઈ નથી ભાઈ હવે નથી નહીં રાખડી સંબંધ પૂરો હા પૂરો ભાઈ તમે જઈએ ત્યારે માંગરોળ મામેરા ભરવા હવે જોઈએ ત્યાં જઈને હું થાય અમે રસ્તામાં મજા કરાવતા રહેવું તમે જોયા રાખો ભાઈ હવા ભરે રિક્ષામાં બેટા વાતો કરે આની હવા કાઢવી પડશે પણ ક્યાં તારા બાપનું કઈ બગાડ્યું ભાઈ 600 રૂપિયાનું ડીઝલ પુરાયું હે શું કહે ટીડાભાઈ કેવી ફિલિંગ આવે 72 દીની દાજ કાઢ્યો મારા બાપ તે વાત જ પૂછો પણ કાનભાઈ ગાડી કમ્પ્લીટ કરી લે ને આપણે પણ હવા કાઢવા જવાનું હે હવા ભરવાનું નથી પાટાને આપણી તો ભરી લઈએ પછી ન્યા જઈને કાઢશું તમારે જેટલા તમારા હગા વાલા હોય એને લેતા આવજો એટલે મનની મનમાં નો રહે ઓકે બીજ ચડાવી લઉં માતાજી સુખી રાખે યાર આ ઘા સહન નથી થતા હવે અમે આવી ગયા છે ફરાર કરવા ફરાળ ના કહેવાય નાસ્તો કહેવાય હાલ કઈ છે નાસ્તો કરવા કોઈ જોયું ના હોય ને નથી જોયું એટલે તો આવ્યા જ અહીં કેવું કેવું ગામ છે કેશોદ પૂગી ગયા આ હોટલ જોઈ લે ભાઈ શિવમ ભજીયા બોલો કેતો હોય છે કે આજ મારો સવારનો ઈચ્છા હતી કે ગરીબ માણસ ખબર હતી ઢીડો મળી ગયો તારી ભલી થાય તારી હો તું જીવતો ત્યાં સુધી તો મારા પડખા ફરવા પડ્યા છે મારી નીંદર હરામ કરી નાખી છે ભાઈ બાય વન ગેટ વન સાહેબ દુશ્મન આવો જ હોવો જોઈએ વાંધો ને અમે તો ખાવા કાટીડા જીવન આવું જીવાય યાર ખાઈ લેવું અમને હરમ નથી ઓનલી ખાવાનો આઈટમ છે તમને કયો ઓનલી ફોર મજા કરવાની ને આઈટમ શું છે ખાવામાં આઈટમમાં તો ગાજર છે એટલો બધો મજબૂર ન કરો મને કે હું તમારા વિશ્વાસમાં આવી જાઉં અમને તો અમારાના અનુભવ છે તમને તમારા પંડગો દેશે જલેબી છે ભજીયા છે ઓલા મેંદુવડા છે ગુલાબ જાંબુ છે કાલા ગુલાબ છે કાલા ગુલાબ છે દાલ વડા છે સમોસા સમોસા ઘૂઘરા ચિપ્સ ચિપ્સ ચીપ બટેકાની ચીપ ગરમા ગરમ મરચા મેથીના મેથીના વડા એ બોલો ગરમા ગરમ મરચા હમણાં કોટમાં લાગવાના છે મરચા ને કોટમાં હારા હારા ને મરચા લગાડજો કૂતરા હડકાયા બહુ થયા યાર બટકા બીજા ભરે નામ આફડું આવે છે અરે તમારી જાતના સારા ખાધડાવ તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો ખબર પડે અમારા નહીં લાગે હાલો તો ખાઈ લે ચટણી આવી ગઈ છે ગાજરભાઈ સારી આવી છે મારી એકલા નથી અમારા વિવેકભાઈ જો 2.5 કિલો ગાંઠિયા ભાઈ 2.5 કિલો 500 જલેબી ભજીયા કેટલા હતા સાહેબ 250 ભજીયા 2 વખત ત્રણ ચાર છાસ ના ગ્લાસ હજી પાંચમો હાલ ઉપર કૃપા કરી તમારા શુભ પ્રસંગમાં આ લોકોને કંકોત્રી તો હું કાઢી નું આપવું આવું મર્દાનગી વાળું જીવી જાજો ભલે કાલ મરવાનું થાય તો આજ ગુજરી જવું છે પણ રાખું જીવતા નહીં તો જગત યાદ કરશે બોડી બોલી જાય ધ્યાન રાખજો તમે આમંત્રણ દેતા પહેલા એને કે પેલા બારાતને જમાડવાની પછી આને બેહાડવાનો અંધાઈની છેલ્લે આને નહીં હંધાઈની છેલ્લે તો નહીં પણ આપણે જે કંદો એવો હોય ને એની પાસે જ બેહાડવાનો ગરમ ગરમ ઉતરા રાખે ખાતે રાખે સારું કામ છે ઓકે ટીડાભાઈ બસ હાઈ ક્લાસ બીજું હું ઓકે તમારે લગ્ન બાબતમાં શું કઈ સલાહ કરો માતાજી સુખી રાખે કઈ બાજુ ભાગ્યા તમે માંગરોળ તારીખ મામેરું ભરવા ઓરટનું નહીં લેવા નહીં દેવા નહીં લેવા નહીં દેવા તોય જવું પડે બંધ કર હવે
અમે અત્યારે માંગરોળ કોર્ટમાં પહોંચી ગયા છીએ. બોલો અમારા વિરોધી કોઈ આવ્યા નથી અહીંયા. ફુગે ભજીની વાત છે. मेरे को कुछ नहीं बोलना, कोर्ट में बोलूंगा, जो बोलेगा कोर्ट में बोलूंगा. વિવેકભાઈ હવે ઉઠતું લઈ લીધું હોય બરોબર કે જે એવું કોર્ટમાં કેવું ઈ. હવે જોઈએ આપણે કોર્ટમાં શું કહે છે. તો જજ સાહેબ આપણા અંદર મોબાઈલ લઈ જવા દે તો આપણે લઈ જાવ. તો વિડીયો ઉતારશું. અમે માર્કેટમાં મૂકશું એમ કે આમ નહીં ને આમ થયું, મોબાઈલ લઈ જવા દે તો